નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસની બસમાં મફત મુસાફરી માટે સિનિયર સિટીઝનોની વય મર્યાદા 75 વર્ષ ઘટાડીને 65 વર્ષ કરાઈ છે। બંને સેવામાં 65 વર્ષથી વધુ નાગરિકો હવે ફ્રીમાં મુસાફરી કરી શકશે। આ સાથે જ દિવ્યાંગજન પણ હવે મફત મુસાફરી કરી શકશે। અગાઉ દિવ્યાંગતોને 40% ખર્ચથી પાસ મળતા હતા, તે હવે તદ્દન ફ્રી કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, ગતરોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવ્યાંગ ગણીએ જાહેરાત કરી છે કે અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસની બસ સેવા મામલે મહત્વના નિર્ણય લેવાયો છે। બંને સેવામાં 65 વર્ષથી વધુ નાગરિકોને નિઃશુલ્ક પ્રવાસ કરી શકશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે જ એએમટીએસ અને બીઆરટીએસને દિવ્યાંગજનો પણ હવે મફત મુસાફરી કરશે। આ અગાઉ દિવ્યાંગોએ 40% ખર્ચથી પાસ મળતા હતા, પણ હવે આ પાસ તદ્દન ફ્રી કરવામાં આવે છે। જો કે આ તમામ મુસાફરો દર વર્ષે પાસને રિન્યુ કરવાનો રહેશે। આ સિવાય એએમસીના જુદા જુદા વિભાગમાં 2500 કર્મીઓને કરાર આધારિત ભરતી કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।